બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અંબાજી હાઈવે પર આવેલા ધનપુરા પાટિયા નજીકથી 4 વર્ષીય બાળકના અપહરણની ચમચાર મચાવતી ઘટના સામે આવી હતી. આ બનાવે સમગ્ર જિલ્લામાં ચિંતા ફેલાવી હતી. જોકે પોલીસની ઝડપી અને સુરક્ષિત કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણ કરાયેલા બાળકને સુરક્ષિત રીતે છોડાવવામાં આવ્યું હતું. માહિતી મુજબ શ્રમિક પરિવારના બાળકને ચોકલેટની લાલચ અપાવી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણની ઘટના સામે આવતા જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઓપરેશન દીવ શરૂ કરવામાં આવ્યું હતું. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબી, એસઓજી, વડગામ અને દાંતા સહિત કુલ 7 ટીમો રચવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે આશરે 70થી 80 કિલોમીટર વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજ ચકાસ્યા હતા. આ ટેકનિકલ તપાસના આધારે આરોપીની ઓળખ મેળવી દાંતા નજીકથી બાળકને આરોપીના કબજામાંથી સુરક્ષિત છોડાવવામાં આવ્યું હતું. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી શૈલેષ ગમાર અને તેનો સાથી બાબુ ભંગોરા મેળવીને બાળકોનું અપહરણ કરીને તેને વેચતા હતા. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 તારીખના દિવસે ધનપુરા ગામ ખાતે એક પાલી રાજસ્થાનનો એક ભિક્ષુક પરિવાર ત્યાં જગ્યા પડાવ રાખીને રહેતો હતો. તેના જે નાના બાળકો હતા તેમાંથી એક 4 વર્ષનો જે નાનું બાળક હતો તેઓને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા એક કિસમે ગાડીમાં આવીને લલચાવીને તેઓનું અપહરણ કરીને લઈ ગયા હતા. તે પછી પોલીસને આ બાબતે માહિતી મળી. માહિતી મળ્યા પછી અમે ઓપરેશન દેવનો શરૂઆત કરી. આમાં જે બનાસકાંઠા જિલ્લા પોલીસનો વડગામ પોલીસ સ્ટેશન, ડિવિઝન કચેરી દાતા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ, આ તમામ અધિકારી અને કર્મચારીને મળીને 7 જેવી ટીમ બનાવવામાં આવી. પ્રથમતા આ જે ગાડી હતી તે ગાડીની જે અમારા પાસે ડિસ્ક્રિપ્શન હતું તે ડિસ્ક્રિપ્શન ધ્યાને રાખીને આગળ પાછળના લગભગ 70થી 80 જેવા કિલોમીટર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવેલ. આ સીસીટીવીના માધ્યમથી ગાડીના ડિટેલ મેળવીને પછી સર્ચ ઓપરેશન હાથમાં ધરવામાં આવેલ અને ગણતરીના કલાકમાં 4 કલાકમાં આ બાળકને અને આ આરોપીને પકડવામાં આવેલ. બાળકને રિકવર કરીને તેના જે મા પિતા છે તેઓને પણ સોંપવામાં આવેલ છે. અને જે આરોપી હતો તે આરોપીનું નામ શૈલેષભાઈ ગમાર છે. શૈલેષભાઈ ગમાર એક પાબુ ઉર્ફે બાબુ ભગોરા, જે પણ બનાસકાંઠાના જ વતની છે, તેઓના સાથે સંપર્કમાં હતા. તેઓની એમો હતી કે આ પ્રમાણે બાળકને કિડનેપ કરીને રાજ્ય બહારના ટોળીને તેઓ વેચતા હતા. લગભગ 1 થી 1.5 કલાક જેવા રકમમાં આ સોદા તેઓનો નક્કી થતો હતો. પરંતુ પોલીસના યોગ્ય ઇન્ટરવેન્શનના કારણે તાત્કાલિક અમે બાળકને રિકવર કરી શકેલ. આના પહેલાં પણ આ શૈલેષભાઈ દ્વારા એક નાની બાળકીને 1 મહિના પહેલાં 1 લાખ રૂપિયામાં વેચવામાં આવેલ છે. તેઓ બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે. તેઓ જે લોકો સાથે સંપર્કમાં હતા રાજ્યના બહાર, તેના બાબતે પણ ઇન્વેસ્ટિગેશનમાં તપાસ શરૂ છે અને આવનાર સમયમાં જે તપાસ થશે તેમાં હજુ પણ અટકાયત કરવામાં આવશે. અત્યાર સુધી અમે બાળકને રિકવર કરવામાં આવેલ છે અને જે ગાડી છે તેની પણ સીઝર કરવામાં આવેલ છે. આ લોકોની જે એમો હતી તે બાળકને, નવજાત બાળકને લઈને અથવા બાળકને કિડનેપ કરીને વેચાણ રાજ્ય બહારના ટોળી સાથે સૌદા કરીને કરવામાં આવતો હતો. અને તેના સિવાય જે બાબુ ઉર્ફ બાબુ છે, જે બીજા આરોપી છે, તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે. તેઓ જે યુવતી છે, યુવતીઓના પૈસા લઈને સૌદા કરીને લગ્ન કરવાની તેઓની એક એમો પણ આમાં ધ્યાન પર આવેલ છે. તેના બાબતે પણ તપાસ અત્યારે શરૂ છે. તમામ ટીમ દ્વારા જે તાત્કાલિક કામ કરવામાં આવેલ તેના કારણે બહુ સારી રીતે બાળકની રિકવરી કરવામાં આવેલ, કેમ કે સૌદા નક્કી થયેલ હતો અને થોડો પણ વિલંબ થતો તો કદાચ આ બાળક રાજ્ય બહાર જતો રહેવાની શક્યતા હતી અને તે પછી થોડા પ્રયત્નો વધુ કરવો પડતો હતો. પરંતુ ભિક્ષુક પરિવાર અને એક નાના પરિવારના બાળકને પાછળ આપવામાં તમામ ટીમને જે સફળતા મળી છે તે બદલ પણ હું ટીમને અભિનંદન આપું છું.